આગળ સમાચારમાં વાત કરીએ તો સેલવાસના નરોલીમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। તો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી। હોટલના પાછળથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતક હવેલી ફળિયાની સંગીતા હળપતિ નામની મહિલા હોવાનું તપાસમાં છે તે સામે આવ્યું છે। ઘરથી નીકળ્યા બાદ આ મહિલા પરત ફરી જ ન હતી। પોલીસે સ્થળ પર પહોંચીને આ મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે। તો સેલવાસના નરોલીમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં ભારે ચકચાર મચવા પામી હતી। હોટલના પાછળથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। તો મૃતક હવેલી ફળિયાની સંગીતા હળપતિ નામની મહિલા હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ છે તે હાથ ધરી છે। મહિલા ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી અને જે બાદ હોટલના પાછળથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। તો મૃતક હવેલી ફળિયાની સંગીતા હળપતિ નામની મહિલા હોવાનું સામે આવ્યું છે। પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આ અંગે હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તો સેલવાસના નરોલીમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। હોટેલના પાછળથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતક હવેલી ફળિયાની સંગીતા હળપતિ નામની મહિલા હોવાનું સામે આવ્યું છે। તો ઘરથી નીકળ્યા બાદ મહિલા પરત ફરી ન હતી અને પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ અંગે હાલ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। તો સેલવાસના નરોલીમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। તો બીજી તરફ ઘટના સ્થળે પણ લોકોના ટોળા એકઠા થયા હતા। પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો। તો મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા। તો સેલવાસના નરોલીમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને આ અંગે હાલ તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે।